નમસ્કાર મિત્રો, આજે આપણે જે તુવેરના ફિલ્ડમાં BDN2નું વાવેતર કરેલી ફિલ્ડ છે બરાબર, તમે જોઈ લ્યો. અત્યારે 6 ફૂટ જેવી માથોડા હાઈટ છે તુવેરની. જો જે ખેડૂત મિત્રોએ અત્યારે તુવેરમાં વ્યવસ્થિત ઈયળનો સ્પ્રે ન કર્યો હોય તો વધારે પડતું ડેમેજ જોવા મળે છે. હું તમને બતાવું કઈ રીતનું પોટ બોરરનું ડેમેજ છે, લશ્કરી ઈયળો ક્યાં છે બરાબર છે. જો આ રીતનું આની અંદર ઈંડા મૂકે છે, પછી ફૂટી જાય બરાબર, ત્યારે આ રીતની ઈયળો પાકમાં જોવા મળે જાય અહીંયાથી. આ રીતનો પાનનો ગુચ્છો બનાવીને ફૂલની અંદર ઈંડા મૂકી દે છે. સમયસર આનું નિયંત્રણ ન કરવામાં આવે તો આ એટેક બહુ વધી જાય છે. ક્યાંક ક્યાંક જો આ રીતની ઈયળો જોવા મળે છે. જારી અત્યારે જ એનું કામ ચાલુ જ છે કટિંગનું બરાબર. ફૂલમાં પણ જોવા મળે છે. આ તમને અલગ પ્રકારની જોઈ લો મિત્રો, અંદર છે. હવે આ અત્યારે ફ્લાવરિંગ પેક કરીને અંદર ઈંડા મૂકશે. ત્યારે હાલમાં અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ચાની અંદર તે નીકળી ગઈ છે. આવું થઈ જાય અને નવી જે સિંગ બંધાતી હોય એટલું ડેમેજ આપે છે. આ રીતના અગાઉથી જ કટિંગ કરી નાખે. ત્યારે હાલમાં અત્યારે આ પ્રમાણે એટેક છે ઈયળનો, તો એ પ્રમાણે એનો સારો રાઉન્ડ તુવેરમાં અત્યારે જોઈને લઈ જ લેવો. આ આખું ફૂમકું રહ્યું ચારી અંદર નીકળી. તો મિત્રો, સારામાં સારા ટેકનિકલ કોરાજન છે, લીમડા કોરાજન છે બરાબર. એની અરે સ્ટીકર નાખીને બહુ ઘાટો સ્પ્રે કરવો તુવેરમાં તો આનું સચોટ નિયંત્રણ મળશે. બાકી તમને અત્યારથી નાના સ્ટેજમાંથી જ જાજુ ઈયળનું ડેમેજ જોવા મળશે. એટલે સડવાનો દાણો, લાલ થવાનો દાણો, બધુંય આ પ્રશ્ન વધારે જોવા મળશે.